ઓકે, તો કાલે આપણે ડિસ્કસ કર્યું હતું ફુગાવો ચેપ્ટર, અને આજે આપણું જે નેક્સ્ટ છે ચેપ્ટર એનું નામ છે નાણાકીય નીતિ. નેક્સ્ટ આપણે ચેપ્ટર જોઈશું જે છે આપણું નાણાકીય નીતિ, કે આને આમ પણ કહીએ છીએ મોનેટરી પોલિસી, જેને કહીએ છીએ આપણે મોનેટરી પોલિસી. નાણાકીય નીતિ કે મોનેટરી પોલિસી. હવે આ ચેપ્ટરનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ જાણવો અગત્યનો છે કે મોનેટરી પોલિસી કે નાણાકીય નીતિ. તો આ નીતિનો જે ઉદ્દેશ્ય જે છે કે આ નીતિ શું છે, સિમ્પલ ભાષામાં આ નીતિમાં આપણે વ્યાજનો દર અને અન્ય સાધનોનો ઉપયોગ કરીને આપણા અર્થતંત્રમાં પ્રાઇસ સ્ટેબિલિટી એટલે કે ભાવ જે છે, જે કિંમતો છે એ સ્થિર રહે અને એના સાથે સાથે આપણું આર્થિક વૃદ્ધિ પણ થાય એ આપણે સુનિશ્ચિત કરીએ છીએ. તો અહીંયા બે ગોલ થઈ ગયા આપણા આ નીતિના, કે આપણે ફુગાવાને નિયંત્રણમાં રાખવાનો છે, ફુગાવાને નિયંત્રણમાં રાખવાનો છે, વત્તા આ સાથે આપણે આપણી આર્થિક વૃદ્ધિ પણ સુનિશ્ચિત કરવાની છે. આ સાથે સાથે આપણે શું કરવાનું છે, આર્થિક વૃદ્ધિ પણ સુનિશ્ચિત કરવાની છે. અને આ બધું શાના ઉપયોગથી કરીશું, તો આપણે મુખ્ય જે છે આપણું એ છે વ્યાજ દર અને બીજા જે એના અન્ય સાધનો છે, નાણાકીય નીતિના અન્ય સાધનોની મદદથી આપણે આ નીતિનું અમલીકરણ કરીશું. અને આ નીતિના અમલીકરણથી ફાયદો આપણને શું થશે, મારું ફુગાવો નિયંત્રણમાં આવી જશે અને મારી આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત થઈ જશે. ફુગાવો નિયંત્રણમાં આવી જશે અને આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત થશે. એટલે મારી જે જીડીપીની જે સાઈઝ હતી આપણે જોઈ હતી 295.36 લાખ કરોડ રૂપિયા આપણી ઇન્ડિયાની જીડીપી છે, એ જીડીપીને વધારવાની છે. અને સાથે સાથે જે આપણો ફુગાવો છે એને નિયંત્રણમાં રાખવાનો છે. નિયંત્રણમાં રાખવાનો એટલે કે શું કરવાનું છે, બધાને ખબર જ છે. નિયંત્રણમાં રાખવાનો એટલે આપણે ફુગાવાને ફુગાવો જે છે મારો એને 4 ± 2%, આ જે રેન્જ છે એ રેન્જમાં મારે ફુગાવાને નિયંત્રણમાં રાખવાનો છે. આ કયો ફુગાવો છે, તો સીપીઆઈ. કયો ફુગાવો છે, સીપીઆઈ. આપણે આગળના લેક્ચરમાં જોયું જ છે. અને મારી આર્થિક વૃદ્ધિ છે એ આર્થિક વૃદ્ધિ કરવાની છે. અત્યારે કેટલી છે મારી જીડીપી, 295.36 લાખ કરોડ રૂપિયા. અને આ બધું જે આપણે ઓવરઓલ પહોંચાડવાની છે કેટલું સુધી, તો મારી જીડીપીને ક્યાં પહોંચાડવાની છે, $5 ટ્રિલિયન સુધી પહોંચાડવાની છે 2027 સુધીમાં. ઓકે, તો આ જે ચેપ્ટર છે આપણું નેક્સ્ટ ચેપ્ટર નાણાકીય નીતિ. નાણાકીય નીતિના ઉદ્દેશ્યો વ્યાજ દર અને અન્ય સાધનોનો ઉપયોગ કરી ફુગાવાને નિયંત્રણમાં રાખવો અને આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવી. આ સાથે સાથે આના બીજા પણ જે ઉદ્દેશ્ય હોઈ શકે છે, જેવા કે ભારતનો જે વિનિમય દર છે રૂપી અને ડોલર, જે રૂપિયો અત્યારે બહુ નીચે આવી ગયો છે, ઓલમોસ્ટ 84-85 રૂપિયા જેટલો, તો એને સ્થાયી રાખવાનો હોય છે. આ સાથે સાથે આપણે ઇકોનોમીની અંદર રોજગાર સ્થાયી રાખવાનો, વિદેશથી જો રોકાણ આવતું હોય, રોકાણ અને જે આપણે સેવિંગ છે એટલે કે બચત અને રોકાણ વચ્ચેનું જે સંતુલન જાળવી રાખવું, આ બધા પણ નાણાકીય નીતિના જ એક સાધનો છે, નાણાકીય નીતિના ઉદ્દેશ્યો જ છે. આ સાથે હવે આપણે ચેપ્ટરમાં જોઈશું કે નાણાકીય નીતિનું કેવી રીતે થાય છે. તો બે પ્રકારની નાણાકીય નીતિ હોય છે. એક હોય છે નાણાકીય નીતિ જેને કહીએ છીએ આપણે વિસ્તૃતીય નાણાકીય નીતિ. વિસ્તૃતીય નાણાકીય નીતિ, નાણાકીય નીતિને શોર્ટમાં હું હવે એમપી લખું છું. તો વિસ્તૃતીય મોનેટરી પોલિસી. આ નીતિની અંદર આપણે શું કરીએ છીએ, મારો જે ઇન્ટરેસ્ટ રેટ છે તે આપણે જે કહીએ મારો જે વ્યાજ દર છે, વ્યાજ દરને આપણે ઓછો કરીએ. હવે વિચારો, વ્યાજ દર જ્યારે અર્થતંત્રમાં ઓછો હોય તો લોકો વધારે જ લોન લેવાના છે. ઓછા વ્યાજે લોન મળતી હોય તો લોકો લોન વધારે લેવાના છે. લોકો વધારે લોન લેવાના છે તો શું થવાનું છે, ધિરાણ મારું ખૂબ જ વધવાનું છે. ધિરાણ વધે, વધારે લોકો લોન લે તો અર્થતંત્રની અંદર રોકાણ પણ શું થવાનું છે, રોકાણ એટલે કે લોકો બિઝનેસ વધારે નાખશે, ઇન્ડસ્ટ્રીઝ વધારે નાખશે, તો ધિરાણ વધ્યું, રોકાણ પણ વધશે. અને આ રોકાણ વધવાના કારણે મારા અર્થતંત્રમાં વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન પણ શું થવાનું છે, વધવાનું જ છે. અને વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન વધે તો મારું શું આવે, આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાય છે. તો શું આવે છે, મારી આર્થિક વૃદ્ધિ આવે છે, કે મારી વૃદ્ધિ વધવાની છે. વૃદ્ધિ વધારે થવાની છે કે જીડીપી મારી શું થવાની છે, વધવાની છે. બરાબર. આ કેમ થાય, વ્યાજ દર ઓછો છે તો ધિરાણ, રોકાણ આ બધું વધ્યું. તો વ્યાજ દર ઓછો હોય તો વધારે લોકો લોન લેવાના કે ઓછી, તો વધારે લોકો લોન લે મતલબ શું છે, બજારની અંદર નાણાંનો જે પ્રવાહ છે, નાણાંનો
પ્રવાહ જે છે કે જેને આપણે કહીએ છીએ મની સપ્લાય પણ કહી શકીએ છીએ. નાણાંનો પ્રવાહ કે મની સપ્લાય જે છે એ શું થઈ જવાનો છે? વધી જવાનો છે. તો વ્યાજનો દર ઓછો હોય તો નાણાંનો પ્રવાહ વધી જાય, અને નાણાંનો પ્રવાહ જો વધારે હોય તો મારા અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ જોવા મળી શકે છે. શું જોવા મળી શકે છે? આર્થિક વૃદ્ધિ જોવા મળી શકે છે. પણ આ સાથે જ એની એક આડઅસર પણ છે. આની એક આડઅસર પણ છે. કાલે આપણે જોયું હતું, જો માર્કેટમાં પૈસા ખૂબ વધી ગયા અને એના સામે મારો સપ્લાય કે પુરવઠો ના વધ્યો, ફક્ત મેં લોકોમાં એમને પૈસા વેચી દીધા, બરાબર, અને કંઈ ઉત્પાદન ના થયું, તો મારો જે નાણાંનો પ્રવાહ છે એ વધવાના કારણે અર્થતંત્રમાં શું આવી જશે? ફુગાવો પણ આવી જશે. આ પણ શક્યતા છે. પણ આપણો ઉદ્દેશ્ય શું છે? જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઓછો કરીએ કે વ્યાજ દર ઓછો કરીએ તો મારી વૃદ્ધિમાં શું થાય? વધારો થાય. તો જ્યારે આપણે પોતાના અર્થતંત્રને મોટું કરવાનો પ્રયત્ન કરતા હોય તો આ પ્રકારની જે નાણાકીય નીતિ છે એને શું કહેવાય છે? વિસ્તૃતીય નાણાકીય નીતિ, બરાબર, કે એક્સપાન્શનરી મોનેટરી પોલિસી લખાયેલું હોય છે. એક્સપાન્શનરી મોનેટરી પોલિસી, વિસ્તૃતીય નાણાકીય નીતિ. આના માટે બીજો શબ્દ જે ઉપયોગ થાય છે એ કોઈ વાર તમારે અલ્ટરનેટમાં પૂછી શકે છે, ડોવિશ મોનેટરી પોલિસી, બરાબર. ઇંગ્લિશમાં ભલે છે પણ કોઈ વાર પૂછે છે આ રીતે. ડોવિશ મોનેટરી પોલિસી કે નાણાકીય નીતિ પૂછી શકે છે, કે અહીંયા શું મળે છે? ઇઝીલી મળી જાય છે. સરળ નાણાકીય નીતિ, બરાબર, આને કહી શકાય છે સરળ નાણાં નીતિ, એટલે કે ઇઝી મોનેટરી પોલિસી. તો ઇઝીલી પૈસા મળતા હોય તો વ્યાજ દર ઓછો કરવાનો છે, તો નાણાંનો પ્રવાહ વધે, તો મારું અર્થતંત્ર શું થવાનું છે? ઉપર આવવાનું છે. મારું અર્થતંત્ર શું છે? ઉપર આવવાનું છે. હવે આને પરિસ્થિતિને આધીન જોઈ લઈએ આ જ વસ્તુ. તો જ્યારે કોરોના વખતે આપણા દેશની અંદર મંદી આવી હતી, બધાને ખબર છે મંદી આવી હતી. તો મંદીમાંથી બહાર નીકળવું હોય તો મારી જીડીપી વધારવી પડે કે ઓછી કરવી પડે? મારે વૃદ્ધિ વધારવાની છે. તો એ વૃદ્ધિ વધારવા માટે મેં અર્થતંત્રમાં બધા વ્યાજના દર ઓછા કર્યા હતા. બેથી મારા અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધ્યો હતો. નાણાંનો પ્રવાહ વધવાથી મારી વૃદ્ધિ આવી ગઈ હતી. તો જ્યારે અર્થતંત્રમાં મંદીનો સમય આવે, કયો સમય આવે? મંદીનો સમય આવે, તો સરકાર કે આપણી જે આરબીઆઈ છે, આપણી જે સેન્ટ્રલ બેંક છે, કેન્દ્રીય બેંક છે, એ શું કરવાનું છે? વિસ્તૃતીય નાણાકીય નીતિ અપનાવવાની છે. કેવી નીતિ અપનાવશે? વિસ્તૃતીય નાણાકીય નીતિ અપનાવવાની છે, બરાબર. આનું જે એક બીજું ઉલટું છે જે છે સંકોચિત નાણાકીય નીતિ. એ શું છે? સંકોચિત નાણાકીય નીતિ. સંકોચિત નાણાકીય નીતિમાં શું થાય છે કે મારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવે. હવે વ્યાજ દરમાં હું વધારો કરું તો બજારમાં ધિરાણ ઓછું થઈ જવાનું છે, બરાબર. લોકો ઓછી લોન લેવાના છે. તો બજારમાં જે મારો નાણાંનો પ્રવાહ જે છે, કે જેને હું શોર્ટમાં શું કહું છું? મની સપ્લાય. નાણાંનો પ્રવાહ મારો ઓછો થઈ ગયો. હવે નાણાંનો પ્રવાહ ઓછો થઈ જાય, નાણાંનો ઓછો પ્રવાહ થઈ જાય, વસ્તુઓ એટલી ને એટલી જ છે, બજારમાંથી નાણાં ખેંચી લેવામાં આવે. મારા જોડે વસ્તુ એટલી ને એટલી જ છે અને બજારમાંથી નાણાં જો મેં ખેંચી લીધા તો આ સમયમાં શું થશે? મારો જે ફુગાવો છે એ નિયંત્રણમાં આવી જશે. મારો જે ફુગાવો જે છે એ નિયંત્રણમાં આવી જશે. પહેલા શું થયું હતું કે લોકો જોડે માર્કેટમાં, બજારમાં વસ્તુઓ ઓછી હતી અને પૈસા વધારે હતા. એના કારણે શું થઈ ગયું? બહુ બધા પૈસા બહુ ઓછી વસ્તુઓ પાછળ ભાગતા હતા, તો ફુગાવો આવી ગયો હતો. પણ જ્યારે બજારમાં જે વધારાના નાણાં છે આપણે ખેંચી લીધા બહાર, વધારાના નાણાં બજારમાંથી બહાર ખેંચી લીધા વ્યાજ દર વધારીને, તો હવે શું થવાનું છે? જે ડિમાન્ડ છે એ ઓછી થઈ જવાની છે, કિંમતો વધી જવાની છે. એ કારણે બધું નોર્મલ થઈ જશે, બરાબર. અને ફુગાવો જે છે એ મારો નિયંત્રણમાં આવી જશે. નિયંત્રણમાં એટલે કે 4 ± 2% રેન્જની અંદર, એટલે સીપીઆઈ. નિયંત્રણ એટલે આપણે જનરલી અહીંયા શું કરીશું? ઓછો કરીશું ફુગાવો. ફુગાવો ઓછો કરવાની વાત છે. આપણે નિયંત્રણમાં લાવવાનો મતલબ ફુગાવાને ઓછો કરવાની વાત છે. તો સંકોચિત નાણાકીય નીતિનું બીજું નામ પણ છે હોકિશ મોનેટરી પોલિસી પણ કહેતા હોય છે. હોકિશ મોનેટરી પોલિસી પણ કહેતા હોય છે, કે કોઈ વાર ટાઈટ મોનેટરી પોલિસી, કે કડક નાણાકીય નીતિ પણ કહી શકો છો તમે આને. કડક કે ટાઈટ મોનેટરી પોલિસી પણ કહેવાય છે. કોને? સંકોચિત નાણાકીય નીતિ છે. પણ આની એક આડઅસર એ પણ છે કે જ્યારે હું બજારના અંદર નાણાંનો પ્રવાહ ઓછો કરીશ તો મારું રોકાણ, ઉત્પાદન, ધિરાણ બધું ઓછું થઈ જશે. તો આના કારણે શક્ય છે
કે મારો જીડીપી ની જે વૃદ્ધિ છે, જીડીપી ગ્રોથ રેટ છે, એમાં એ ઓછું થઈ શકે છે, એ ઓછો થઈ શકે છે. મારા અર્થતંત્રમાં જીડીપી ની વૃદ્ધિ શું થઈ શકે છે? ઓછી થઈ શકે છે, અને એ સંભવ છે. ઓકે, નાણાકીય નીતિના આપણે બે જોઈ લીધા, વિસ્તૃતીય અને સંકુચિત. વિસ્તૃતીય અને સંકુચિત. તો વિસ્તૃતીય વાળા પગલા ક્યારે લેવાના અને સંકુચિત વાળા પગલા ક્યારે લેવાના? માની લો કે મારા અર્થતંત્રમાં શું છે? ફુગાવો ખૂબ જ વધારે છે. ફુગાવો ખૂબ જ વધારે થઈ ગયો છે. તો ફુગાવો બહુ વધારે થઈ ગયો હોય તો આના નિરાકરણ માટે આપણે કઈ નાણાકીય નીતિનો ઉપયોગ કરીશું? તો આ સમયે આપણે સંકુચિત નાણાકીય નીતિનો ઉપયોગ કરીશું. જ્યારે કે મારા અર્થતંત્રમાં જો મંદી આવી ગઈ હોય તો મંદીના સમયમાં આપણે કઈ નાણાકીય નીતિનો ઉપયોગ કરીશું? તો વિસ્તૃતીય. વિસ્તૃતીય એટલે મારો જે વ્યાજ દર છે કે ઇન્ટરેસ્ટ રેટ કે વ્યાજ દર છે એને ઓછો કરી, જ્યારે સંકુચિતમાં મારો જે ઇન્ટરેસ્ટ રેટ છે એને હું વધારી દઈશ. તો આ મગજમાં ક્લિયર રાખવાનું છે આપણે બધાએ. આટલું થઈ ગયું તો આગળનું બધું બહુ ઈઝી છે. હવે આપણે આગળ જોયું કે નાણાકીય નીતિ શું છે? તો વ્યાજ દર અને અન્ય સાધનોનો ઉપયોગ કરી આરબીઆઈ દ્વારા કે દેશની કેન્દ્રીય બેંક દ્વારા બજારમાં શું કરવામાં આવે છે? આર્થિક વૃદ્ધિ અને ફુગાવાને નિયંત્રિત કરવામાં આવે છે. તો અન્ય સાધનો કયા છે? તો હવે આપણે જોઈ લઈશું. મારી નાણાકીય નીતિના સાધનો. નાણાકીય નીતિના સાધનો. તો નાણાકીય નીતિના સાધનો આપણે બે રીતે ડિવાઈડ કરેલા છે. આમાંથી ક્વેશ્ચન આવેલો છે તો ખાસ ધ્યાન રાખવું. માત્રાત્મક સાધનો કે આપણે એને કહીએ છીએ ક્વોન્ટિટેટિવ. માત્રાત્મક સાધનો એટલે કે ક્વોન્ટિટેટિવ, અને બીજા ગુણાત્મક સાધનો. બીજા કયા? ગુણાત્મક સાધનો એટલે કે ક્વોલિટેટિવ. માત્રાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. હવે બહુ બધા માત્રાત્મક સાધનો છે જેના નામ તમે લગભગ પહેલા સાંભળેલા હશે. CRR, SLR, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, MSF, SDF વગેરે. એક બીજો પણ થાય છે કે દેટ ઇઝ બેંક રેટ. એમ અલગ અલગ સાધનો છે. આ જ સાથે ગુણાત્મક સાધનો પણ છે થોડા. એક થઈ ગયું માર્જિનની જરૂરિયાત થઈ ગયું. પછી આ સાથે સાથે ગ્રાહક ધિરાણ નિયંત્રણ, નૈતિક દબાવ, પછી એક કહીએ છીએ આપણે જેને કહીએ છીએ ડાયરેક્ટ એક્શન કે સીધો પ્રભાવ, અને એક છે આપણું સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ, SCC. આ બધા આપણે જોઈ લઈશું ડિટેલમાં. બધા ક્વિકલી ફટાફટ વાઇન્ડ અપ કરી લઈએ. જો તમારો પ્રશ્ન જે છે આ મેં જેટલા બોર્ડ ઉપર લખ્યા છે એના પરથી આવે છે. દરેકે દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ ધ્યાન રાખો. ફર્સ્ટ ક્વેશ્ચન એ પૂછે છે કે આમાંથી કયા ગુણાત્મક સાધનો છે અને કયા માત્રાત્મક સાધનો છે? આમાંથી કયા ગુણાત્મક સાધનો છે અને કયા માત્રાત્મક સાધનો છે? એકવાર પૂછેલો છે તો અહીંયા માઇન્ડમાં રાખવાનું માર્જિનની જરૂરિયાત ગુણાત્મક, આ બધા ગુણાત્મક છે, આ બધા કયા છે? માત્રાત્મક. તો ગુણાત્મકમાં આપણે શું કરીએ છીએ એકચ્યુઅલી કે જે ક્રેડિટ છે એ એનું જે અલગ રીતે વહેંચણી કરીએ છીએ. ક્વોન્ટિટીમાં એટલો બદલાવ કરતા નથી પણ ક્વોલિટીમાં બદલાવ કરીએ છીએ. કઈ જગ્યાએ જવા જોઈએ પૈસા. જ્યારે કે ઓન ધી અધર હેન્ડ આપણે માત્રાત્મકમાં શું કરીએ છીએ? માત્રાત્મકમાં આપણે ક્વોન્ટિટીને કંટ્રોલ કરીએ છીએ, બરાબર, માત્રાને કંટ્રોલ કરીએ છીએ. પરિમાણ, જે પરિમાણાત્મક સાધનો પણ કહે છે અમને, તો આપણે પરિમાણને કંટ્રોલ કરીએ છીએ. તો આ બંને સાધનો વન બાય વન આપણે જોઈશું. પણ ફર્સ્ટ માઇન્ડમાં એ રાખી લો કે આ બધા સાધનો ગુણાત્મક સાઈડ છે, આ બધા માત્રાત્મક સાઈડ છે. યાદ તમને બધા થઈ જવાના છે, પણ તો પણ બંને વચ્ચે ડિફરન્સ આવે કે આમાંથી કયું ગુણાત્મક છે, કયું માત્રાત્મક છે, તો તમારા માઇન્ડમાં તરત ક્લિયર થવું જોઈએ. એકવાર પૂછેલો છે પ્રશ્ન એટલે ખાસ ધ્યાન રાખવું. હવે આપણે પહેલા ગુણાત્મક સાધન જોઈ લઈશું. ફર્સ્ટ આપણે ગુણાત્મક નહીં, ફર્સ્ટ આપણે
માત્રાત્મક સાધનો જોઈ લઈશું. માત્રાત્મકમાં જોઈએ આપણે પહેલા સીઆરઆર. સીઆરઆર એટલે કેશ રિઝર્વ રેશિયો. બરાબર, કેશ રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆર. સિમ્પલ છે. આ કેશ રિઝર્વ રેશિયો એટલે કે શું છે? આ કોઈ આપણી બેંક છે, આ બાજુ મારા જે ડિપોઝિટર જે છે એ છે, આ જે મારા જોડે લોન લેવા આવ્યા છે એ વ્યક્તિ છે. બરાબર, તો આ કોણ છે? મારો ક્રેડિટર છે, આ ડેટર છે. તો માનો આ વ્યક્તિએ મને 100 રૂપિયા આપ્યા, આ વ્યક્તિએ બેંકમાં 100 રૂપિયા મૂક્યા. તો આરબીઆઈ સિમ્પલ શું કહે છે કે આ વ્યક્તિ જે એ છે, વ્યક્તિ એ જો મારા જોડે 100 રૂપિયા મૂક્યા છે, વ્યક્તિ એ મારા જોડે જો 100 રૂપિયા મૂક્યા છે, તો આ 100 રૂપિયામાંથી થોડા રૂપિયા, એટલે કે આરબીઆઈ એમ કહે છે કે આમાંથી 4.5 રૂપિયા જે છે, 100 માંથી કેટલા રૂપિયા? 4.5 રૂપિયા તમે કોને આપી દો? બેંકને કીધું, આરબીઆઈ ને આપી દો. બેંકો કે કેમ? તો આરબીઆઈ કહે છે કે આ નિયમ છે બેંકોનો. બરાબર, બેંકનો નિયમ છે કે ભારત દેશમાં જેટલી પણ દેશો બેંકો જે ઓપરેટ કરે છે આરબીઆઈ ના અંડરમાં, એ બધી બેંકોએ અમુક અમાઉન્ટ જે છે તમારી ડિપોઝિટ આવે, બરાબર, જે તમારી થાપણો આવે, એ થાપણનો અમુક ભાગ આરબીઆઈ ને આપવાનો છે. એટલે કેટલી વાત થઈ ગઈ? આ 4.5, એટલે કે 4.5% રૂપિયા તમારે આરબીઆઈ ને આપવાના છે. તો બેંકો કે ઓકે, તમે આ કયા ફોર્મમાં? તો આરબીઆઈ કે ફક્ત અને ફક્ત રોકડ. ફક્ત અને ફક્ત રોકડ એટલે કયા ફોર્મમાં આપવાના છે? કેશ ફોર્મમાં. પ્લસ આ પૈસા કોને આપવાના છે? તો આ પૈસા આરબીઆઈ પાસે રહેવાના છે. બેંકો પાસે નથી રહેવાના. પૈસા કોના જોડે રહેવાના છે? આરબીઆઈ જોડે રહેવાના છે. આ સિવાય ત્રીજી વાત, કોઈ વળતર આપવામાં આવશે નહીં. કોઈ પણ પ્રકારનું વળતર ના મળે. સીઆરઆર જે બેંકોએ આપ્યા આરબીઆઈ ને, આરબીઆઈ જોડે રહેશે કેશ ફોર્મમાં. એમાં બેંકોને કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવશે નહીં. જેવો આ કસ્ટમર પોતાના 100 રૂપિયા ઉપાડી લેશે, તો આરબીઆઈ પણ આ 4.5 રૂપિયા આ કસ્ટમરને પાછા આપી દેશે. જેટલી આરબીઆઈ જોડે ઇનશોર્ટ બેંકો જોડે જેટલી પણ ડિપોઝિટ પડેલી હોય, એ બધી ડિપોઝિટ જે છે, બેંકોની બધી ડિપોઝિટના 4.5% બેંકોએ ક્યાં મૂકવાના છે? આરબીઆઈ જોડે મૂકવાના છે. કયા? રોકડમાં આરબીઆઈ પાસે કોઈ મૂકવાના છે, અને કોઈ પણ વળતર આપવામાં આવશે નહીં. આ 3 ક્રાઇટેરિયા છે સીઆરઆર ના. આ 3 ક્રાઇટેરિયા માઇન્ડમાં ફિટ કરી લીધા, ત્યારથી બાર પ્રશ્ન આવવાનો નથી. બરાબર, અને રોકડ અનામત ગુણોત્તર પણ કહે છે, પણ તમને પરીક્ષામાં તકલીફ નહીં પડે. એ બ્રેકેટમાં તમને કેશ રિઝર્વ રેશિયો કે સીઆરઆર લખીને આપશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અચ્છા, બેંકો કહે છે આ ક્યાં લખેલું છે? આવું તો આરબીઆઈ કહે છે આરબીઆઈ એક્ટ 1934 લખેલું છે કે તમારે આ કરવાનું છે. જો તમે આ નહીં કરો, કે માની લો તમે 100 ની જગ્યાએ 4.5 ની જગ્યાએ 3.5 રૂપિયા મૂક્યા, તો તમને પેનલ્ટી મારવામાં આવશે. તમને પેનલ્ટી મારવામાં આવશે. શું થયું? જો સીઆરઆર મૂકવામાં ન આવે તો શું થવાનું છે? પેનલ્ટી કે દંડ થવાનો છે. એટલે કે કેવું? માની લો બેંકો જોડે 100 રૂપિયા આવ્યા, તો 4 રૂપિયા આરબીઆઈ જોડે પહોંચી જ જવા જોઈએ કેશ ફોર્મમાં. અને આ તમારું વીકલી એડજસ્ટમેન્ટ થયા કરે. વીકલી આ બધું એડજસ્ટમેન્ટ થયા કરે. આરબીઆઈને તમે પૈસા આપી દો અને વાત પૂરી થઈ ગઈ. તો માઇન્ડમાં શું રાખવાનું છે? સીઆરઆર શું છે? તો બેંકોની ડિપોઝિટનો અમુક ભાગ, બેંકોની થાપણોનો અમુક ભાગ જે બેંકોએ આરબીઆઈ પાસે મૂકવાનો, આરબીઆઈ પાસે રોકડ સ્વરૂપે, આરબીઆઈ પાસે કયા સ્વરૂપે? રોકડ સ્વરૂપે મૂકવાનો છે, જેના પર આરબીઆઈ દ્વારા કોઈ પણ જાતનું વળતર આપવામાં આવશે નહીં. બરાબર, જેમાં આરબીઆઈ દ્વારા કોઈ પણ જાતનું વળતર આપવામાં આવશે નહીં. તો આ આપણો થઈ ગયો સીઆરઆર. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે 4.5 રૂપિયા આને લઈ લીધા આરબીઆઈએ, તો હવે બેંક લોનમાં કેટલા આપી શકશે? તો બેંક ફક્ત 95.5 એટલે 95.5 રૂપિયા લોનમાં આપી શકશે. બેંક હવે 95 રૂપિયા જેટલા છે એ લોનમાં આપી શકવાની છે.
તો અહીંયાથી ફરી એક વસ્તુ વિચારો કે આરબીઆઈ એક બીજા દિવસે ઉઠીને કે બેંકો આપણો જે સીઆરઆર છે એ અમે વધારી દીધો છે, જે 4.5 ની જગ્યાએ અમે 10% કરીએ છીએ. કેટલો કરી દીધો? 10%. અચ્છા, 10% થઈ ગયો. તો આ 4.5 ની જગ્યાએ જો મારો સીઆરઆર 10% કરી દેવામાં આવે, એટલે કે સીઆરઆર શું કરવામાં આવે? વધારી દેવામાં આવ્યો, તો બેંકો હવે 95 ની જગ્યાએ ફક્ત 90 રૂપિયા લોનમાં આપી શકશે. હવે બેંકો 90 જ રૂપિયા લોનમાં આપી શકે, તો બજારમાં જે મારો નાણાંનો પ્રવાહ જે છે, નાણાંનો જે પ્રવાહ જે છે કે મારો મની સપ્લાય જે છે એ શું થઈ જવાનો છે? ઓછો. પહેલા બજાર 95 રૂપિયા જતા હતા, હવે ફક્ત 90 રૂપિયા જ જાય છે. નાણાંનો પ્રવાહ ઓછો થઈ ગયો. નાણાંનો પ્રવાહ ઓછો થાય તો મારું ફુગાવો શું થઈ જાય છે? ફુગાવો નિયંત્રણમાં આવી જાય છે. અને જો આ સીઆરઆર ને ઓછો કરવામાં આવે, તો માની લો 4.5% જે છે એનાથી ઓછો કરીને 1% જ કરી દેવામાં આવે, એનાથી ઓછો કરીને 1% કરવામાં આવે. તો હવે 95 ની જગ્યાએ આ લોકો 99 રૂપિયા લોનમાં આપી શકવાના છે. તો બજારમાં જે મારો મની સપ્લાય જે છે, નાણાંનો પ્રવાહ છે, એ શું થઈ ગયો? વધી ગયો. અને નાણાંનો પ્રવાહ વધી ગયો તો શું આવવાનું છે મારે? આર્થિક વૃદ્ધિ. શું આવવાનું છે અર્થતંત્રમાં? આર્થિક વૃદ્ધિ. તો બે વસ્તુ ધ્યાન રાખવાની છે. બજારમાં જ્યારે ફુગાવો આવે તો સીઆરઆર શું કરવાનો છે? વધારવાનો છે, જેથી ફુગાવો નિયંત્રણમાં આવી જાય. અને બજારમાં જો મંદી આવે, બજારમાં શું આવે? જો મંદી આપણને જોવા મળે ને, તો સીધું જઈને સીઆરઆર શું કરી દેવાનો? ઓછો કરી દેવાનો. સીઆરઆર ઓછો કરો તો આગળ આર્થિક વૃદ્ધિ આવે. આગળ જઈને શું આવે? આર્થિક વૃદ્ધિ આવવાની છે. તો આઈ હોપ તમને સીઆરઆર ખબર પડી ગઈ છે. અને સીઆરઆર થી શું થાય? સીઆરઆર નો ઉપયોગ શું છે એ પણ ખબર પડી ગઈ. તો જો અર્થતંત્રની અંદર મંદી આવેલી હોય તો સીઆરઆર ઓછો કરવાનો, અને અર્થતંત્રમાં ફુગાવો વધી ગયો હોય તો સીઆરઆર ને વધારવાનો. તો કોવિડ ટાઈમમાં જ્યારે અર્થતંત્રમાં મંદી આવેલી હતી, તો આપણે સીઆરઆર ને 3% સુધી લઈ ગયા હતા. સીઆરઆર ને કેટલા? 3% સુધી લઈ ગયા હતા. મતલબ આપણે મંદી આવી હતી, મંદીને દૂર કરવા સીઆરઆર આપણે ઘટાડીને 3% કર્યો હતો. આમ 4% જેટલું રહે છે, પણ અત્યારે ફુગાવો વધારે છે. ઓક્ટોબર મહિનામાં આપણે સીઆરઆર નો ડેટા જોયો છે, 6.2% ફુગાવો છે ઓક્ટોબર મહિનાનો. એટલે 6% થી ક્રોસ કરી ગયા છે. 6% થી વધારે ફુગાવો છે. ઓકે, તો આઈ હોપ સીઆરઆર તમને બધાને ક્લિયર છે. બેંકો જેટલી ડિપોઝિટ આવે એના અમુક ટકા આરબીઆઈ જોડે રોકડ સ્વરૂપે આરબીઆઈ પાસે, અને એના પર કોઈ વળતર આપવામાં આવશે નહીં. બીજું જોઈએ આપણે એસએલઆર. બીજું જોઈ લઈએ આપણે એસએલઆર. તો ફરી સેમ જ રહેવાનું છે. મારી બેંકો, અમારા કસ્ટમર છે, બરાબર, અને ઉપર છે આરબીઆઈ. તો હવે આ કસ્ટમરે અગેન 100 રૂપિયા મૂક્યા બેંકમાં. કેટલા રૂપિયા મૂક્યા છે? 100 રૂપિયા મૂક્યા છે. હવે એ 100 રૂપિયા આવે તો આરબીઆઈ કહે છે ઓકે, 4% તમે સીઆરઆર મૂકી દીધું. એના સિવાય એક કામ છે, આ જેટલા પૈસા આવ્યા ને એના 18% પણ બીજા તમે સાઈડમાં મૂકી દો. હવે બેંક ગુસ્સામાં કે 4-4.5 રૂપિયા તમે પહેલા લઈ લીધા છે, હજુ 18% રૂપિયા તમને આપી દે તો અમે શું કમાશું? આરબીઆઈ કે ઓકે, ચિંતા ના કરો, આ જે 18% રૂપિયા છે એ તમારે અમને નથી. તો શું કરવાનું છે? તો આ 18% રૂપિયા છે, તો આ શું કરવાનું છે? બેંકોએ પોતાના પાસે તરલ કે લિક્વિડ આપણે કહીએ છીએ, તરલ સ્વરૂપે રાખવાના છે. કયા સ્વરૂપે રાખવાના છે? તરલ. તરલ લિક્વિડ એટલે કે જેટલું ઇઝીલી કેશમાં કન્વર્ટ થઈ શકે, જેટલું ઇઝીલી રોકડમાં કન્વર્ટ કરી શકે એને તરલ કહેવાય. ફોર એક્ઝામ્પલ જો આપણે જોઈએ કે એક બાજુ મારું ગોલ્ડ હોય અને એક બાજુ ઘર હોય, જલ્દી કોણ વેચાઈ જશે? ગોલ્ડ. તો ગોલ્ડ ઘર કરતા વધારે તરલ છે, બરાબર. તો આટલું માઇન્ડમાં રાખવાનું. હવે ફોર એક્ઝામ્પલ બીજું કે મારી એક એફડી છે બેંકમાં, અને એક મારું સેવિંગ અકાઉન્ટમાં પૈસા છે. તો હું કયા પૈસા જલ્દી ઉપાડી શકું છું? સેવિંગ અકાઉન્ટ વાળા બચત ખાતાના. તો મારું બચત ખાતું મારા એફડી વાળું ખાતું જે છે, ટાઈમ ડિપોઝિટ, એના કરતા વધારે તરલ છે.
ઓકે, તો તરલમાં રાખવાના છે, તરલ ફોર્મમાં, લિક્વિડ ફોર્મમાં રાખવાના છે. કેટલા પૈસા? 18%. તો બેંકે તરલ એટલે શામાં? તો કે તમે રોકડ સ્વરૂપે રાખી શકો છો, બરાબર. આ સિવાય તમે આ જ પૈસાને સરકારી જામીનગીરીઓમાં રાખી શકો છો, સોનામાં રાખી શકો છો, ગોલ્ડ, બરાબર. અને આરબીઆઈ દ્વારા નિર્ધારિત કરેલ અન્ય જામીનગીરીઓ, આરબીઆઈ દ્વારા નિર્ધારિત કરેલ અન્ય જામીનગીરીઓ. ત્યાં 4-5 વસ્તુ આરબીઆઈ કીધું. અચ્છા, તમે ઓએનજીસી ની રાખી શકો છો, તો બેંકો ઓએનજીસી ની પણ રાખી શકે. તો અમુક સિક્યુરિટીમાં, હવે આ જે સિક્યુરિટી છે એ જે ઇઝીલી વેચાય, જામીનગીરીઓ છે, જે જામીનગીરીઓ સરકારની જામીનગીરી હોય તો એ તો ફટ લઈને વેચાઈ જ જવાની છે. તો જેટલી જલ્દી વેચાઈ જાય એટલી વધારે તરલ. તો હવે જુઓ, આમાં શું છે, રોકડમાં તો બેંકોને કઈ વળતર નથી મળવાનું, પણ સરકારી જામીનગીરીઓમાં વ્યાજ મળે. સોનામાં પણ જો ભાવ વધે તો બેંકોને ફાયદો થાય. બીજી બધી જે જામીનગીરીઓ છે એમાં પણ બેંકોને ફાયદો થવાની શક્યતાઓ છે. તો સીઆરઆરમાં બેંકોને કોઈ વળતર મળતું હતું નહીં. પણ આ જે 18% મૂક્યા છે, આ જે 18% રૂપિયા મૂક્યા છે, બરાબર, પોતાના એનડીટીએલના, નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ, બરાબર, અત્યારે જે એની ચોખ્ખી બેંકોની જે જવાબદારીઓ હોય એના 18% બેંકોએ મૂક્યા છે. આ 18% પર વળતર મળવાનું છે. આ 18% પર વળતર મળશે. પણ આ 18% રૂપિયા લોનમાં આપી ન શકાય. લોનમાં આપી ન શકાય. આ જે પૈસા છે એ બેંકો લોનમાં નહીં આપી શકે. બેંકોએ પોતાના પાસે રાખવાના છે. બેંકોએ કોના પાસે રાખવાના છે? પોતાના પાસે. લોનમાં આપી શકે નહીં. આ 18% રૂપિયા પણ બેંકો લોનમાં આપી શકે નહીં. ઉપર ઓલરેડી 4.5% આપણે સીઆરઆરમાં આપી દીધા છે, અને 18% શામાં લેવા છે? એસએલઆરમાં. તો એસએલઆર વાળા પૈસા બેંક લોનમાં આપી શકવાની નથી. એસએલઆર વાળા પૈસા બેંક લોનમાં આપી શકવાની નથી. પણ આમાં ફરક શું છે? લોનમાં ના આપી શકે પણ વળતર મળશે, અને બેંકોએ પોતાના પાસે રાખવાના છે, આરબીઆઈ પાસે મૂકવાના નથી. તો આને શું કહીએ છીએ આપણે? એસએલઆર કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, બરાબર. વૈધાનિક તરલતા ગુણોત્તર. વૈધાનિક તરલતા ગુણોત્તર પણ હું સજેસ્ટ કરીશ કે તમે એસએલઆર કરીને યાદ રાખો. તમને 100% પરીક્ષામાં બ્રેકેટમાં લખીને આપવામાં આવશે કે એસએલઆર છે આ, બરાબર. તો બેંકોએ પોતાની પાસે રાખવાનું છે, લિક્વિડ ફોર્મમાં રાખવાનું છે, એટલે કે રોકડ, સરકારી જામીનગીરી, સોનું, આરબીઆઈ નિર્ધારિત કરેલ દરેક બીજી સિક્યુરિટીમાં પણ લોનમાં આપી શકશે નહીં. હવે ફરીથી માની લો આપણો એસએલઆર છે, કેટલો છે? 18%. બેંકો કે ના, 18% નહીં, આને છે ને આરબીઆઈ કીધું 10% કરી દો. કેટલો કરી દો? 10%. તો હવે 10 અહીંયા શું છે? 18 ને 4 22, એટલે 22.5, એટલે બેંકો 77.5 રૂપિયા લોનમાં આપી શકતી હતી. પણ જ્યારે મેં 18 થી 10 કરી દીધું, તો હવે બેંકો 77 ની જગ્યાએ કેટલા? 85.5 રૂપીસ જે છે એ લોનમાં આપી શકશે. કેટલા? 85.5, એટલે વધારે પૈસા લોનમાં આપી શકવાની છે. તો જો એસએલઆર ને હું ઓછો કરું છું તો મારો મની સપ્લાય શું થવાનું છે? વધી જવાનો છે. અને મની સપ્લાય વધવાના કારણે મને આર્થિક વૃદ્ધિ જોવા મળી શકે છે. અને એનું ઉલટું, એસએલઆર જ્યારે વધારે હોય, મતલબ જો 18% થી વધારીને 25% કરી દે, તો બજારમાં બેંકો ઓછા પૈસા લોનમાં આપી શકશે, અને આપણે શું કરી શકીએ છીએ? ફુગાવાને નિયંત્રિત કરી શકીએ છીએ. મારા અર્થતંત્રમાં જો ફુગાવો વધી ગયો હોય, ફુગાવો શું થયો હોય? વધી ગયો હોય, તો આપણે એસએલઆર ને શું કરીશું? વધારી દેવાના છીએ. અને એસએલઆર ઓછો કરીએ તો આર્થિક વૃદ્ધિ આવશે. અને અસલ શક્ય છે. જો એસએલઆર ઓછો થઈ ગયો, હવે બેંકો વધારે રૂપિયા લોનમાં આપવાની છે. તો પહેલા 77 રૂપિયામાંથી બેંક જેટલા કમાતા હતા એટલા કમાવા માટે હવે એમને જોડે 85 રૂપિયા છે. તો શક્ય છે કે બેંક પોતાનો વ્યાજ દર પણ ઓછો કરે. જો આરબીઆઈ બેંકોને કહે તમે એસએલઆર ઓછો કરો, તો શક્ય છે કે બેંકો પોતાનો વ્યાજ દર શું કરે? ઓછો કરી શકે છે. બેંકો પોતાનો જે ધિરાણ દર છે એને ઓછો કરી શકે છે. તો એ શક્ય છે કે એસએલઆર ઘટવાના સાથે બેંકો શું કરી શકે છે? પોતાનો ધિરાણ દર ઓછો કરી શકે છે. શક્ય છે કે બેંકો પોતાનો ધિરાણ દર ઓછો કરશે.
તો સીઆરઆર અને એસએલઆર આઈ હોપ બધાને ક્લિયર છે. સીઆરઆર અને એસએલઆર. આ પછીથી આગળ વધીએ આપણે. હવે જો બેંકોને શું થાય, ઘણી વાર માની લો કે આજે મારે એક કસ્ટમર આવે કે મારે હવે 50 કરોડ લોનમાં જોઈએ છે. 50 કરોડ શું છે, લોનમાં જોઈએ છે. હવે બેંકોને આજે તારીખ છે 30 કે 31 તારીખ. બધા લોકોના જે ઈએમઆઈ આવવાના છે એ તો 1-2 તારીખ 3-4 તારીખ જેવા ઈએમઆઈ આવશે. પણ હવે મારે શું થયું, બેંકો તો મારા જોડે કસ્ટમર આજે જ આવે છે 10 કરોડ લેવા. હવે કસ્ટમરને જવા તો દેવાય નહીં, કારણ કે એ જ તમને 10 કરોડમાંથી વ્યાજ ચૂકવવાનો છે, એટલે કસ્ટમરને ના જવા દેવાય. તો બેંકો કે મારે પૈસાની જરૂર છે, એકદમ શોર્ટ ટર્મની જરૂર છે, પણ એકદમ ટૂંકા ગાળાની જરૂર છે. મને ક્યાંકથી જો 10 કરોડ મળી જાય તો હું 2 દિવસમાં પાછા આપી દઉં. તો આના માટે આવી બહુ પ્રોબ્લેમ આવતા હતા બેંકોને, કે ટેમ્પરરી પ્રોબ્લેમ થતા. તો આરબીઆઈ આ લોકો માટે એક ફેસિલિટી ચાલુ કરી. તો આરબીઆઈ કહે છે, ઓકે બેંકો, તમારે ટૂંકા ગાળા માટે જો લોન જોઈતો હોય ને તો મારા જોડે એક સ્કીમ છે. તો બેંકે ઓકે બતાવો શું સ્કીમ છે. આરબીઆઈ કે હું તમને ટૂંકા ગાળા માટે નાણાં આપીશ કોઈ એક વ્યાજ દર પર, પણ સામે કન્ડિશન છે કે તમારે મારા જોડે કંઈક ગીરવી મૂકવું પડશે. કંઈક શું મૂકવું પડશે? ગીરવી મૂકવું પડશે. કોઈ કોલેટરલ આપણે જેની વાત કરીએ છીએ, બરાબર. કોઈ વસ્તુ શું કરવું છે, કોલેટરલ તરીકે મૂકવું પડશે, એટલે કે ગીરવી પ્રૂફ તરીકે મૂકવું પડે તમારા જોડે. તો કે પ્રૂફમાં શું મૂકીએ, કે પ્રૂફમાં ફક્ત ચાલશે જીસેક. જીસેક એટલે સરકારી જામીનગીરીઓ. જીસેક એટલે સરકારી જામીનગીરીઓ. સરકારી જામીનગીરી એટલે સીધી ભાષામાં કહું, સરકાર જ્યારે લોન લે ને, માની લો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ લોન લીધી છે કોઈના જોડેથી, 100 કરોડની લોન લીધી, 10% વ્યાજ ઉપર અને 10 વર્ષ માટે. તો આવું એક કાગળ સરકાર પેલા ભાઈને આપી દે કે ભાઈ તારે મારા જોડેથી દર વર્ષે 10% વ્યાજ લેવાનું છે, તું આ મને આઈને બતાવી જજે, જેના હાથમાં હશે એને હું 10% વ્યાજ આપી દઈશ. તો આ જે સરકારની સિક્યુરિટી છે ને, મેં સરકારને પૈસા આપ્યો મારા જોડે, આ પ્રૂફની મદદથી ને હું આરબીઆઈ જોડેથી પૈસા લઈ શકું છું ટૂંકા ગાળા માટે. કારણ કે હવે પ્રૂફ તો આરબીઆઈ જોડે જતું રહ્યું, તો આરબીઆઈ પણ એને વાપરી શકે છે, બરાબર. તો ઓકે કીધું, જીસેક અહીંયા મૂકી, રેપો રેટ પર પૈસા આપી દીધા બેંકે. પણ બેંકે શું કીધું છે, આરબીઆઈએ, કે કંઈક વ્યાજ દર થવાનો છે, અને આ વ્યાજ દર જે છે એને આપણે કહીએ છીએ રેપો રેટ, બરાબર. રેપો રેટ કે રેપો દર, જે વ્યાજ દર પર આરબીઆઈ બેંકોને પૈસા આપવાની છે, બરાબર. ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે? આપણે જોયું કયા ગાળા માટે? ટૂંકા સમયગાળા માટે. અલ્પકાલીન છે, ટૂંકા સમયગાળા માટે આપવાના છે પૈસા. ટૂંકા સમયગાળા એટલે કેટલું? 7 દિવસ, 14 દિવસ અને મેક્સિમમ 28 દિવસ. મહત્તમ કેટલા દિવસ? 28 દિવસથી સુધી બેંકોને આરબીઆઈ પાસેથી રેપો રેટ ઉપર કે રેપો દર ઉપર વ્યાજમાં પૈસા મળે, જેમાં બદલામાં બેંકોએ શું મૂકવાનું છે, તો જીસેક ગીરવે મૂકવાની છે. ગવર્મેન્ટ સિક્યુરિટી કે સરકારી જામીનગીરીઓ મૂકવાની છે. તો આ ટૂંકા ગાળાની ફેસિલિટી આરબીઆઈએ બેંકો માટે ચાલુ કરી છે, જેથી બેંકોને જે ટૂંકા ગાળા માટે લોનમાં તકલીફ પડતી હોય તો આસાનીથી એ તકલીફ સોલ્વ થઈ જાય, એનું નિરાકરણ આવી જાય. એ માટે આરબીઆઈ આ ફેસિલિટી ચાલુ કરી છે, બરાબર. તો તમે અહીંયા જુઓ, જો બેંક છે એ રેપો રેટ વધારી દે, બેંક એટલે કે આરબીઆઈ માટે રેપો રેટ જો વધારી દે તો બેંકો નક્કી છે કે વધારે લોન લેવાની છે કે ઓછી લોન લેવાની છે? બેંકો આરબીઆઈ જોડેથી ઓછી લોન લે છે. આરબીઆઈ કે રેપો રેટ કાલે 4 હતો પણ આજે 6%. તો બેંકો કે ના, આજે અમારે લોન લેવી નથી, એટલે બેંકો આરબીઆઈ જોડેથી ઓછા પૈસા લેશે. હવે બેંકો આરબીઆઈ જોડેથી ઓછા પૈસા લીધા, મતલબ આરબીઆઈ બેંકો પણ બજારમાં ઓછા જ પૈસા લોનમાં આપવાની છે. તો બજારમાં જે નાણાંનો પ્રવાહ છે બજારમાં જે મારો નાણાંનો પ્રવાહ છે એ થઈ જવાનો છે ઓછો. પણ બજારમાં નાણાંનો પ્રવાહ ઓછો થઈ ગયો તો મારો ફુગાવો શું થઈ જશે? નિયંત્રિત થઈ જશે. મારો ફુગાવો શું થઈ જવાનો છે? નિયંત્રિત. એટલે 4 ± 2% સીપીઆઈની રેન્જમાં આવી જવાનો છે, બરાબર. તો જ્યારે મારા અર્થતંત્રની અંદર મને ફુગાવો ખૂબ વધતો દેખાય, બરાબર, ફુગાવો ખૂબ વધે છે એવું મને લાગે, ત્યારે હું શું કરી દઈશ? મારા રેપો રેટને વધારી દઈશ. અને એવું અત્યારે છેલ્લા 22 થી 24 મહિના થઈ, 2 વર્ષથી ઉપરથી આરબીઆઈ કન્ટિન્યુઅસલી રેપો રેટને બહુ હાઈ રાખેલો છે. 6.5% સુધી રેપો રેટ રાખ્યો છે, જે કોવિડના ટાઈમમાં 4% પર હતો. ટાઈમમાં
4% પર હતો, કારણ કે બજારમાં બહુ વધારે ફુગાવો જોવા મળ્યો છે, એટલે આરબીઆઈએ રેપો રેટને વધારીને રાખ્યો છે. પણ કોવિડના ટાઈમમાં શું કર્યું હતું આરબીઆઈએ? પોતાનો રેપો રેટ બહુ જ ઘટાડી દીધો હતો. કોવિડમાં પોતાનો રેપો રેટ બહુ જ ઘટાડી દીધો હતો. હવે રેપો રેટ આરબીઆઈએ ઘટાડી દીધો ને, તો બજારમાં બધા લોકોએ લોન લઈ લીધી. તો મારો જે નાણાંનો પ્રવાહ છે એ વધી ગયો. નાણાંનો પ્રવાહ વધી ગયો ને, એટલે બજારમાં મારી આર્થિક વૃદ્ધિ આવી ગઈ અને મેં કોવિડમાંથી રિકવર કરી લીધું હતું. તો જ્યારે અર્થતંત્રમાં મંદી જોવા મળે, બરાબર, તો આરબીઆઈ શું કરે છે? પોતાનો રેપો રેટ ઓછો કરી દે છે. અને શક્ય છે કે આવનારી આરબીઆઈની એક મીટિંગ થવાની છે, એ મીટિંગ વિશે આપણે વાત કરીશું. એમાં આરબીઆઈ પોતાનો રેપો રેટ ઓછો કરે, કારણ કે છેલ્લા Q1 Q2 નું જે રિઝલ્ટ આવ્યું છે એમાં ઇન્ડિયાએ થોડું લો લેવલમાં પરફોર્મ કર્યું છે, બરાબર. તો એનીવે મંદી ક્યારે હતો? મંદી આવે તો રેપો રેટ ઓછો કરવાનો, અને ફુગાવો આવે તો રેપો રેટ વધારવાનો, બરાબર. આ મગજમાં ફિટ કરી લો સારી રીતે, તો તમારા માટે આ વસ્તુ એકદમ આસાન થઈ જશે. આનાથી આગળ વાત કરીએ. હવે બેંકો જોડે પણ શક્ય છે ને. હવે બેંકોને શું થયું? બેંકો જોડે પહેલી બીજી તારીખ આવી તો બેંકો જોડે 10-15 હજાર કરોડ રૂપિયા આવી ગયા, ઈએમઆઈ ના ને બધા. પણ અત્યારે બેંકો જોડે કોઈ લોન લેવા જ નથી આવતી. બેંકો જોડે એક્સ્ટ્રા પૈસા પડ્યા છે. તો બેંકો એક્સ્ટ્રા પૈસા પડ્યા તો કઈ કામના છે નહીં. એના કરતા હું જો આને આરબીઆઈ ને આપી દઉં અને આરબીઆઈ પાસેથી આનું વ્યાજ લઉં જ્યાં સુધી મારા પાસે પડી રહે, તો કેવું સારું. તો એમાં પણ બેંકો કે ફાયદો છે, મારા પાસે પડ્યા તો ઓછા જ થવાના છે. એના કરતા બેંકો વિચાર્યું, મારા જોડે જે એક્સ્ટ્રા પૈસા આવ્યા છે એ હું કોને આપી દઉં? આરબીઆઈ ને આપી દઉં કે આરબીઆઈ તમે મારા જોડે ત્યાં પૈસા લઈ લેજો, બરાબર, પણ અમે પણ કંઈક વ્યાજ લઈશું, બરાબર. આરબીઆઈ અને બેંકો કે હા, પેલી આપણી જે સરકારી જામીનગીરીઓ હતી એ તમે પણ આપી દો, બરાબર. નક્કી ના તમે ના પણ હોય તો સરકારી જામીનગીરી પણ આપવાની વાત કરી બેંકોએ, રૂપી અને વ્યાજનો કોઈ દર, બરાબર. હવે આ વ્યાજનો જે દર છે એ ઉલટું થઈ ગયું. તો આ વ્યાજના દરને આપણે કહીએ છીએ રિવર્સ રેપો રેટ. આને શું કહીશું આપણે? રિવર્સ રેપો રેટ. આ દરને શું કહીએ છીએ આપણે? રિવર્સ રેપો રેટ, કે જે દર પર બેંકો આરબીઆઈ ને પૈસા આપશે, બરાબર, ટૂંકા સમયગાળા માટે. આનો પણ સમયગાળો સેમ જ રહેશે જે પેલાનો છે. હવે અહીંયા આ જે છે એ મહત્વનું છે કે મારો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો વધારે કયો હશે? રેપો રેટ. વધારે કયો હશે? રેપો રેટ. કારણ કે બેંકો જે દરે આપણને પૈસા આપે છે ને આપણે બેંકને આપે, એમાં ફરક હોય ને, કે બેને વચ્ચે જ કમાય ને. અને આરબીઆઈ બેંકોની પણ બેંક, એટલે આરબીઆઈ જે દર ઉપર પૈસા આપે એ વધારે જ હોય કમ્પેર ટુ જે દર પર પૈસા લે છે. એટલે મારો રેપો રેટ જે છે એ રિવર્સ રેપો રેટ કરતા વધારે જ હોવાનો છે, અને એ ફાઇનલ છે. હવે રિલેશન સેમ છે. મારો જો રિવર્સ રેપો રેટ વધારે હોય તો માની લો બેંકોને આરબીઆઈમાં પૈસા મૂકવાથી વધારે રિટર્ન મળે, તો બેંકો શું કરવાની છે? મારો રિવર્સ રેપો રેટ વધારે હોય તો બેંકો શું કરશે? વધારે પૈસા આરબીઆઈ પાસે મૂકશે, બરાબર. વધારે પૈસા આરબીઆઈ પાસે મૂક્યા. વધારે પૈસા આરબીઆઈ પાસે મૂક્યા તો શું થવાનું છે? જો વધારે પૈસા જો એ આરબીઆઈ પાસે મૂકે તો બજારમાં જે મારો નાણાંનો પ્રવાહ છે, પૈસા તો બધા આરબીઆઈ જોડે જતા રહે, તો બજારમાં જે મારો નાણાંનો પ્રવાહ છે એ થઈ જવાનો છે ઓછો, અને આના કારણે મારો ફુગાવો નિયંત્રણમાં આવી જવાનો છે. ફુગાવો શું થવાનો છે? નિયંત્રણમાં આવી જવાનો છે. તો આરબીઆઈને જ્યારે લાગે કે બજારમાં ફુગાવો વધી ગયો છે, તો આરબીઆઈ પોતાનો રિવર્સ રેપો રેટ વધારી દેશે. એટલે બેંકો વધારે પૈસા આરબીઆઈ જોડે મૂકશે, તો બજારમાં નાણાંનો પ્રવાહ ઘટે. અને સિમિલરલી જો બજારમાં મંદી જોવા મળે તો આરબીઆઈ રિવર્સ રેપો રેટ ઓછો કરી દીધો. હવે રિટર્ન ઓછું મળે, વ્યાજ ઓછું મળે, તો બેંકો થોડી આરબીઆઈ જોડે પૈસા મૂકવાના છે. બેંકો કહેશે એના કરતા તો હું પૈસા લોકોને આપું તો મને વધારે ફાયદો છે. રિવર્સ રેપો રેટ ઓછો થાય તો આરબીઆઈ શું કરશે? બેંકો શું કરવાની છે? ઓછા પૈસા આરબીઆઈ પાસે મૂકવાના છે. તો ઓછા પૈસા જો આરબીઆઈ પાસે મૂકે તો બેંકો જોડે વધારે પૈસા રહે. બેંકો જોડે વધારે પૈસા રહે તો માર્કેટમાં વધારે લોન આપવાના. તો માર્કેટમાં મારો જે નાણાંનો પ્રવાહ છે એ શું થઈ જવાનો છે? વધી જવાનો છે. અને નાણાંનો પ્રવાહ વધવાથી મારી
આર્થિક વૃદ્ધિ આવવાની છે. નાણાંનો પ્રવાહ વધવાથી મારી આર્થિક વૃદ્ધિ આવવાની છે. બરાબર, તો આ આઈ હોપ બધાને ક્લિયર છે. રેપો અને રિવર્સ રેપો બંનેનું રિલેશન સેમ છે. જો રેપો વધે તો પણ ફુગાવો નિયંત્રણમાં આવે, રિવર્સ રેપો વધે તો પણ ફુગાવો નિયંત્રણમાં આવે. રિવર્સ રેપો ઓછો થાય તો આર્થિક વૃદ્ધિ આવે, રેપો ઓછો થાય તો પણ આર્થિક વૃદ્ધિ આવે. તો જો મારા અર્થતંત્રના અંદર ફુગાવો હોય, આ સોલ્યુશન છે, અને મંદી આવે તો એનું આ સોલ્યુશન છે. તો કોવિડના ટાઈમમાં આપણે ઓછું હતું અને પેલા ટાઈમ બરાબર. આ સિવાય જો આપણે વાત કરીએ, એક બીજું છે દેટ ઇઝ MSF, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. હવે MSF શું સિમ્પલ સમજો. બેંકો જોડે આરબીઆઈ જોડે સોરી બેંકો જોડે જેટલી પણ ગવર્મેન્ટ સિક્યુરિટી છે એ બેંકોએ બધી આરબીઆઈ ને ગીરવે મૂકી દીધી અને પતી ગઈ અને રેપો રેટ પર લોન લઈ લીધી. બરાબર, પણ હજુ પણ જે કસ્ટમર આવ્યા છે એમને વધારે પૈસા જોઈએ છે. હવે કસ્ટમર તો જવા ના દેવાય, એટલે બેંકોને હજુ વધારે પૈસાની જરૂર હતી. બેંકો કે હજુ મારે વધારે પૈસાની જરૂર છે, પણ હવે જો SLR વાળી સિક્યુરિટી વાપરે તો SLR 18% ઓછો થઈ ગયો તો એમાં ફાઇન ભરવો પડે. તો બેંકો SLR ના બહારની જ સિક્યુરિટી વાપરી શકે રેપો રેટ પર લોન લેવા માટે. પણ હવે શું થયું, બેંકો જોડે બધી સરકારી જામીનગીરીઓ પૂરી થઈ ગઈ, એનાથી લોન લઈ લીધી અને કસ્ટમરને લોન આપી દીધી. પણ બેંકોને હજુ એવું છે કાલે પૈસા આવવાના છે, બસ આજે મારે આ ગ્રાહક આવ્યા છે એમને હું 15-20 હજાર કરોડ કે 500 કરોડની જે લોન છે એ આપી દઉં ને તો મારે નેક્સ્ટ 1-2 વર્ષની શાંતિ. તો આ બેંકો વિચાર આ પૈસા હવે એક જ જગ્યાએથી મળે એવા છે, આરબીઆઈ જોડેથી. કારણ કે અત્યારે તો બધી બેંકોમાં કોઈના જોડે પૈસા છે નહીં, મારે આરબીઆઈ જોડેથી જ પૈસા લેવા છે. પણ મારા જોડે ગવર્મેન્ટ સિક્યુરિટી કે ગીરવે મૂકવા માટે સરકારી જામીનગીરીઓ નથી. તો આ પરિસ્થિતિમાં શું કરવું? તો આરબીઆઈ કીધું ઓકે, તમારી પરિસ્થિતિ વિકટ છે, હું જાણું છું, હું તમારી મદદ કરી શકું છું. ઓકે, તો કે હાઉ, તમે કેવી રીતે મારી મદદ કરી શકો છો? આરબીઆઈ કે ઓકે, એક છે આપણા જોડે સ્કોપ કે બેંક તમે જે છે હું તમને પૈસા તો આપી દઉં. બરાબર, પૈસા તો હું તમને ચલો આપી દઉં છું, એમાં કઈ મોટી વાત નથી. આની પર વ્યાજ દર. હવે તમારે મને ગીરવી મૂકવાની છે સિક્યુરિટી, સરકારી જામીનગીરીઓ ગીરવી તો મૂકવાની જ છે. પણ બેંકે કીધું મારા જોડે જીસેક તો છે નહીં, મારા જોડે જીસેક નથી, જે છે એ બધી SLR વાળી છે. હવે SLR વાળી તો હું ઓછી કરે તો તમે મારા પર દંડ મારશો. તો ઓકે, કઈ વાંધો નહીં, એક કામ કરો, આ જે જીસેક છે ને તો આ જે SLR વાળી આપી દો ને તો પણ ચાલી જશે. કઈ જીસેક આપવાની વાત કરી? SLR વાળી. આના પહેલા ઉપયોગ થઈ છે એ SLR વાળી નથી, SLR ના 12માં SLR કરતા વધારે જે એડિશનલ પડી છે એ જ સિક્યુરિટી. બેંકો શું કહે છે, આરબીઆઈ કીધું SLR વાળી સિક્યુરિટી પણ વાપરી શકો, SLR વાળી જામીનગીરી પણ વાપરી શકો. તો બેંકો કહે છે હા, આરબીઆઈ કીધું છે તો ચલો ભાઈ લોન લઈ લઈએ. પણ કે બેંક આરબીઆઈ આ વ્યાજ દર જે છે ને એ અલગ હશે, રેપો રેટ પર ના મળે હવે તમને લોન. બરાબર, એનો રેટ કયો છે? વધારે છે, દેટ ઇઝ MSF રેટ. અને આ જે મારો MSF જે છે ને એ રેપો રેટ કરતા શું હશે? વધારે. MSF જે છે એ રેપો રેટ કરતા શું હશે? વધારે હશે. એ ખાસ ધ્યાન રાખવાનું. MSF કે કારણ કે તમારે ઇમરજન્સી છે, મેં તમને SLR વાળી ઉપયોગ કરવા દીધી છે, અને આ ફેસિલિટી ફક્ત એક રાત્રિ માટે જ છે, એટલે કે ઓવરનાઇટ ફેસિલિટી પણ કહેવાય, એટલે કે એક દિવસ માટે જ છે. ફક્ત એક રાત્રિ માટે, મતલબ કે એક દિવસ માટે જ છે. વધારે જેમ કે રેપો રેટ 28 દિવસ સુધી હતો, પણ આમાં MSFમાં એવું નથી, ઓવરનાઇટ જ છે. કેટલું છે? ઓવરનાઇટ જ છે. અને આ SLR વાળી પણ આમાં પણ શું છે? મર્યાદિત છે. એવું નહીં કે SLRમાં જેટલી છે જ. બરાબર, SLR ના જે છે અંદર 18% પડ્યા છે, એમાંથી 2% જ વાપરી શકો, એનાથી વધારે અંદર ના જવાય. થોડી લિમિટમાં જ લોન મળશે. પણ આ MSF નો જે રેટ લગાવીશું એ રેપો રેટ કરતા હાઈ હશે. MSF નો રેટ રેપો રેટ કરતા હાઈ હશે. સિક્યુરિટી જે વાપરવાની છે SLR વાળી વાપરવાની છે. ફક્ત એક રાત્રિ માટે છે. કયો રેટ મારો? MSF રેટ. તો આટલું માઇન્ડમાં રાખી લો. હાલ સુધી આપણે શું જોયું? મારો MSF મોટો છે, એનાથી નાનો રેપો રેટ છે, અને એનાથી નાનો રિવર્સ રેપો રેટ છે. એક બીજું છે રિવર્સ રેપો રેટ જેવું જ છે,
રિવર્સ રેપોર્ટમાં શું થતું હતું? બેંકો આરબીઆઈને પૈસા આપતી હતી કોઈ એક વ્યાજ દર પર, ને બદલામાં આરબીઆઈ જે છે એ બેંકોને શું આપતું હતું? જીસેક. તો આરબીઆઈ કે બેંકો આપણે એક અરેન્જમેન્ટ કરીએ, હું ગીરવી તમને જીસેક નહીં આપું, તમને જીસેક જે છે એ ગીરવી એક એઝ અ કોલેટરલ મૂકવાની નથી. બેંકો કે એવું થોડું ચાલે, તમે અમારા જોડેથી જીસેક લો છો તો અમે તમારા જોડે જીસેક લઈશું. પણ આરબીઆઈ કે ઓકે, ચિંતા ના કરો, હું તમને જીસેક નહીં આપું, પણ એ બદલામાં આપણો જે વ્યાજ દર છે ને એમાં આપણે કંઈક સેટિંગ કરી આપીશું કે જે તમને જૂનો જે મળતો હતો રિવર્સ રેપો રેટમાં, રિવર્સ રેપમાં જે જૂનો મળતો હતો રિવર્સ રેપો રેટ કરતા વધારે. તમને જો રિવર્સ રેપો 4% મળતો હતો ને, તો આ રેટ હું તમને 6% આપીશ. રિવર્સ રેપો રેટ કેટલો મળતો હતો? 4%. એના બદલા આરબીઆઈ કહે છે હું તમને 6% રિટર્ન આપીશ, પણ હું સિક્યુરિટી મૂકીશ નહીં. રિવર્સ રેપો રેટ જેવું જ છે પણ સિક્યુરિટી આપશે નહીં. તો કે આ વ્યાજ દર કયો? કે આ વ્યાજ દર છે આપણો એસડીએફ રેટ. કયો રેટ છે? તો એસડીએફ દર છે. એસડીએફ એટલે તો એસડીએફ જે છે એને કહેવાય છે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી, એસડીએફ, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી, ધેટ ઇઝ એસડીએફ. તો આ કેવો છે? રિવર્સ રેપો રેટ જેવો જ છે પણ ગીરવી કંઈ પણ મૂકવાનું નથી. અને આપણને ક્લિયર છે કે મારો જે એસડીએફ છે એ મારા રિવર્સ રેપો રેટ કરતા વધારે જ હશે, કારણ કે આ લોનમાં બેંકોને રિસ્ક વધારે છે. તો આપણે જે ટોટલ જોયું 3-4, એમાં શું છે? સૌથી વધારે મારો એમએસએફ થઈ જશે, એના પછી આપણો રેપો રેટ, એના પછી મારો એસડીએફ, એના પછી મારો રિવર્સ રેપો રેટ. બરાબર? તો એસડીએફ ને આપણે એપ્રિલ 2022માં ફ્લોર રેટ બનાવ્યો હતો. એપ્રિલ 2022માં ફ્લોર રેટ બનાવ્યો હતો. બસ એટલું માઇન્ડમાં રાખી લો, ફ્લોર રેટ બનાવ્યો હતો. એમએસએફ આને છે સીલિંગ રેટ કહેવાય છે. આ એમએસએફ ને એટલે ટોપ મોસ્ટ હાઈએસ્ટ રેટ કયો છે? તો આ સીલિંગ રેટ છે. અને આ રેપો રેટ ને પોલિસી રેપો રેટ પણ કહેવાય કોઈ વાર. શું કહેવાય? પોલિસી રેપો રેટ. અને આ બધા છે ને એક સાથે ચેન્જ થાય. આરબીઆઈ ખાલી એમ કે આને મારે 0.5% વધારવાનો છે, તો સાથે સાથે જોડે જોડે એસડીએફ અને એમએસએફ બંને 0.5 ઉપર થઈ જાય. આ સિમેટ્રી જ હોય છે બંનેમાં. જેમ કે અત્યારે આપણે જોવા જઈએ ને પ્રેઝન્ટલી હાલના સમયગાળામાં, તો કેવું છે? મારો એમએસએફ છે 6.75%, એના કરતા મારો રેપો રેટ જે છે એ 6.5 છે, અને મારો એસડીએફ જે છે એ 6.25 છે, અને એના કરતા ઓછો 3.35 મારો રિવર્સ રેપો રેટ છે. બરાબર? આ રીતે છે. તો આ માઇન્ડમાં રાખવું જરા કે રેપો રેટ આટલો છે, અને આ બંને વચ્ચે જો ફરક કેટલો છે? 0.25 નો, અને અહીંયા પણ 0.25 નો ફરક છે. એટલે જો આને હું 0.5 વધારી દઈશ ને, તો આ પણ 0.5 અપ થઈ જવાનું, અને આ પણ 0.5 અપ થઈ જવાનું. બધા જોડે જોડે જ બધા ચેન્જ થાય. ખાલી આ જોડે જોડે બદલાતો નથી. આ જોડે જોડે ના બદલાય. આ 3 જે છે ને એ આપણા જોડે જોડે બદલાય, અને આ જોડે જોડે બદલાય આમને આપણે એલએફ કોરિડોર પણ કહીએ છીએ. પણ આટલું યાદ કરવાની ચિંતા ના કરશો, આ ચાલી જશે. અને ખાસ એટલું કે આ બધા જોડે જોડે બદલાય, એમએસએફ, રેપો રેટ અને એસડીએફ. એમએસએફ, રેપો રેટ અને એસડીએફ, આટલા રેટ યાદ કરી લો. આમાંથી એક એક્ઝામમાં આવી જશે, અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બધાના રિલેશન સેમ જ રહેવાના છે. આપણે મારો રેપો રેટ હોય, રિવર્સ રેપો રેટ હોય, એમએસએફ હોય કે એસડીએફ હોય, આ બધા જ્યારે વધે તો એક જ વસ્તુ થવાનું છે, નાણાંનો જે પ્રવાહ છે એ ઓછો થઈ જશે, અને ફુગાવો મારો નિયંત્રણમાં આવી જશે. ફુગાવો મારો નિયંત્રણમાં આવી જશે. અને ઓછા થવામાં પણ સેમ છે, નાણાંનો પ્રવાહ વધી જશે અને આર્થિક વૃદ્ધિ આવવાની છે. બરાબર? આ પછી એક લાસ્ટ જો આપણે આની અંદર જોઈએ છે, જેને કહે છે ઓપન માર્કેટ
ઓપરેશન કે ઓએમઓ, ઓપન માર્કેટ ઓપરેશન એટલે કે ઓએમઓ. આ એકદમ સૌથી સરળ આ જ છે. શું છે ઘણીવાર આરબીઆઈ દ્વારા બજારમાં સરકારી જામીનગીરીઓની ખરીદી અને વેચાણ. તો જ્યારે આરબીઆઈ સરકારની જે જામીનગીરીઓ છે, જ્યારે સરકારને લોન જોઈતી હોય તો સરકાર શું કરે, એક જામીનગીરીઓ બનાવે. 100 કરોડ 10%, 10 વર્ષ માટે અમે તમને દર વર્ષે વ્યાજ આપીશું. વર્ષો પૂરા થાય એટલે બધા પૈસા પાછા આપી દઈશું, તમારું મુદ્દલ પાછું. તો જ્યારે આવું થાય ને તો એ બધી લોન કોણ બહાર પાડે? તો આરબીઆઈ પાડે. એ લોન કોણ બહાર પાડે? તો આરબીઆઈ પાડે, સરકાર વતીથી. તો જ્યારે આરબીઆઈ અને કોઈ વાર આરબીઆઈ સિક્યુરિટી પાછી પણ ખરીદી લે કે કાં તો પછી આરબીઆઈ માર્કેટમાં વેચે પણ ખરી. જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટી લોન હોય એ માર્કેટમાં વધી ગયો, આરબીઆઈને કે હું પાછી ખેંચી લઉં, તો ખરીદી પણ લે અને માર્કેટમાં નાખી દઉં તો વેચી પણ લે. હવે આપણે લઈએ આરબીઆઈ દ્વારા આની ખરીદી થાય છે. આરબીઆઈ હવે એને શું કરે છે? ખરીદી. એટલે કે આરબીઆઈ ખરીદવા હોય તો બજારમાં શું આપવું પડે? પૈસા આપવા પડે. બદલામાં જે આપણું બજાર છે, બજારમાં શું કરે છે? જીસેક લઈ લે છે. બજારમાંથી આરબીઆઈ જીસેક ખરીદી લીધી અને બજારમાં પૈસા નાખી દીધા. આનાથી શું થયું? આ જે એક્સ્ટ્રા પૈસા છે, આ પૈસા છે એ ક્યાં આવી ગયા? બજારમાં. તો બજારમાં મારો નાણાંનો જે પ્રવાહ છે એ શું થઈ ગયું છે? વધી ગયો છે. નાણાંનો પ્રવાહ વધી જાય તો શું આવે? આપણે આર્થિક વૃદ્ધિ આવી જાય. નાણાંનો પ્રવાહ વધી જાય તો શું આવી જાય? આર્થિક વૃદ્ધિ. તો જ્યારે મારા અર્થતંત્રમાં મંદી જોવા મળે ને ત્યારે આરબીઆઈ શું કરશે? ગવર્મેન્ટ સિક્યુરિટી, સરકારી જામીનગીરીઓ બજારમાંથી ખરીદવાની ચાલુ કરી દેશે અને માર્કેટમાં પૈસા નાખી દેશે વધારે પડતા. માર્કેટમાં રૂપિયા વધારે આવે તો લોન વધારે લેવાના લોકો, રોકાણ વધારે થવાનું, ઉત્પાદન વધારે થવાનું. બરાબર. તો આ બધું થશે તો મારી જીડીપી આગળ આવશે. એનું ઉલટું છે વેચાણ. તો આરબીઆઈ જ્યારે બજારની અંદર જીસેક એટલે કે સરકારી જામીનગીરોનું શું કરે? વેચાણ કરે. તો બજારમાંથી પૈસા બધા કોના જોડે જતા રહે? આરબીઆઈ પાસે આવી ગયા. તો આરબીઆઈ માર્કેટમાં કાગળ નાખી દીધું જીસેક કરીને અને બધા માર્કેટમાં જેટલા પૈસા હતા, તરલતા હતી માર્કેટમાં, લિક્વિડિટી હતી, બધી સક કરી લીધી. બધી લિક્વિડિટી આરબીઆઈ સક કરી લીધી. તો માર્કેટમાં શું થઈ ગયું? મારું નાણાંનો જે પ્રવાહ છે એ થઈ ગયો ઓછો. આના કારણે મારા બજારમાં જે ફુગાવો વધારે હતો એ ફુગાવો શું થઈ ગયો? નિયંત્રિત થઈ ગયો. ફુગાવો શું થઈ ગયો? નિયંત્રિત થઈ ગયો. તો આરબીઆઈ ખરીદી અને વેચાણ મગજમાં બેસાડી લેજો. શક્ય છે કે પરીક્ષામાં આવે. આ જે આપણે 5-6 પોઈન્ટ જોયા છે એમાંથી તમારો લગભગ એક પ્રશ્ન આવવાનો જ છે. સંભાવનાઓ ખૂબ જ વધારે છે. આ એરિયામાંથી પ્રશ્નો દર વખતે ઓલમોસ્ટ આવે છે અને આવે જ છે. તો આ એરિયામાં ખાસ ધ્યાન આપવાનું. ક્યારે વેચાણ ખરીદી થાય તો શું થાય? જો માઇન્ડમાં સિમ્પલ વિચારશો તો પણ આરબીઆઈ જો ખરીદી કરી તો બજારમાંથી સિક્યુરિટી આરબીઆઈ લીધી અને બજારમાં આરબીઆઈ પૈસા નાખી દીધા. તો બજારમાં પૈસા વધી ગયા તો રોકાણ વધવાનું, ઉત્પાદન વધવાનું અને ઓબ્વિયસલી મારી જીડીપી વધવાની છે, એટલે આર્થિક વૃદ્ધિ આવવાની છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. આરબીઆઈ જે ઓપન માર્કેટ ઓપરેશન કરે છે એ પોતાના ઈ કુબેર પ્લેટફોર્મથી કરે છે. ક્યાંથી કરે છે? ઈ કુબેર પ્લેટફોર્મથી કરે છે. અને આ સિવાય અત્યારે જે આપણા નોર્મલ લોકો છે, પહેલા તો મોટા મોટા કરોડોમાં આવતું હતું એટલે બધા વ્યક્તિઓ ના લઈ શકતા. હવે નાની અમાઉન્ટમાં પણ સરકારી જામીનગીરીઓ આવે છે. એ જે સામાન્ય વ્યક્તિઓ છે, રિટેલ ઇન્વેસ્ટર જેમને કહેવાય, રિટેલ ઇન્વેસ્ટર પણ આરામથી એની ખરીદી કરી શકે છે. બરાબર. અને એના પર વ્યાજ કમાઈ શકે છે. આ પછી આ લાસ્ટ એન્ડ ફાઇનલ બેંક રેટ જે આપણે આગળ લખ્યું હતું, જે બેંક દર છે. તો બેંક દર શું છે? લાંબા ગાળા માટે આરબીઆઈ જે દર પર
બેંકોને ધિરાણ આપે તે, બરાબર. તો ખાસ શું ધ્યાન રાખવાનું છે અહીંયા, આ લાંબા ગાળા માટે છે, રેપો રેટ આપણો ટૂંકા ગાળા માટે હતો. બેંક રેટ લાંબા ગાળા માટે આરબીઆઈ જે દર પર લોન આપે એ છે. આ બેંક રેટ જે અત્યારે આપણો કરન્ટલી જે છે એ 6.75% છે, એટલે કે રેપો રેટ કરતા વધારે છે, બરાબર. લાંબા ગાળા માટે છે એટલે રેપો રેટ કરતા વધારે છે, પણ જનરલી આનો અત્યારે ઉપયોગ થતો નથી. ફક્ત દંડ માટે આનો ઉપયોગ થાય છે, દંડ માટે ઉપયોગ થાય છે. અત્યારે બેંક દંડનો ઉપયોગ એટલો વધારે થતો નથી. તો આપણા ક્વિકલી અહીંયા આપણે જોઈ લીધું, આપણા માત્રાત્મક સાધનો થઈ ગયા છે પૂરા, બરાબર. હવે નેક્સ્ટમાં આપણે જોઈશું ગુણાત્મક સાધનો, અને એના સાથે સાથે આપણી જે નાણાકીય એક સમિતિ જે છે, બરાબર, નાણાકીય નીતિ સમિતિ છે એ જોવાના છે, જેના પરથી પણ ખૂબ વધારે પ્રશ્નો આવે છે. ઓકે, થેન્ક યુ.